દેશભરમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. કમાણી અને ખર્ચના મામલે દિલ્હી, મુંબઈ જેવા મેટ્રો સિટીઝને ટક્કર આપીને ગુજરાતના 3 શહેરોએ ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. આવક અને ખર્ચમાં વડોદરા, સુરતની ધમાકેદાર છલાંગ. દેશમાં સૌથી વધુ સરેરાશ આવકમાં વડોદરા 3જા અને સુરત 5મા ક્રમે. ખર્ચ કરવામાં ગુજરાતીઓ મોખરે. બિઝનેસ અને આર્થિક સમૃદ્ધિની વાત આવે ત્યારે ગુજરાતીઓનું નામ હંમેશા ટોપ પર આવે. આજે વાત ફરી એકવાર એ જ વિષયને લઈને. દેશના નાના અને ઉભરતા શહેરોની આર્થિક સ્થિતિને લઈને રજૂ કરાયેલા એક લેટેસ્ટ વિશ્લેષણમાં ગુજરાત માટે ખૂબ ગૌરવશાળી સમાચાર સામે આવ્યા. કમાણી અને ઘરેલું ખર્ચ હાઉસહોલ્ડ સ્પેન્ડિંગના મામલે ગુજરાતના 3 શહેરોએ દિલ્હી અને મુંબઈ જેવા સૌથી મોટા મેટ્રો સિટીઝને પછાડી દીધા છે. CNBC આવાસના અહેવાલ મુજબ દેશમાં સૌથી વધુ સરેરાશ વાર્ષિક આવકના મામલે ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા અદ્ભુત પ્રદર્શન સાથે 3જા ક્રમે પહોંચી ગયું છે, જ્યાં સરેરાશ ઘરેલું આવક ₹17.3 લાખ. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતમાં 15.5 લાખ સરેરાશ આવક, દેશમાં 5મા ક્રમે. આ યાદીમાં અમદાવાદ સહિત ગુજરાતના કુલ 3 શહેરોએ દેશના ટોપ 10માં સ્થાન મેળવીને રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિનો ડંકો વગાડ્યો છે. આ રિપોર્ટનું સૌથી રસપ્રદ પાસું એ છે કે જે શહેરોના લોકો જેટલી વધારે કમાણી કરી રહ્યા છે તેટલો જ દિલ ખોલીને ખર્ચ પણ કરી રહ્યા છે. સૌથી વધુ ઘરેલું ખર્ચ કરવાના મામલે પણ વડોદરા દેશભરમાં 3જા અને સુરત 5મા સ્થાન પર છે. ચંદીગઢ આ યાદીમાં પહેલા નંબરે છે. વિશ્લેષણ દર્શાવે છે કે છેલ્લા એક દાયકામાં દેશમાં વાર્ષિક ₹6 લાખથી 36 લાખ સુધીની આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. ગુજરાતના શહેરોમાં જોવા મળી રહેલો આ ટ્રેન્ડ અહીંના ઔદ્યોગિક વિકાસ, વેપારની નવી તકો, વધતા રોજગાર, લોકોની બદલાતી લાઇફસ્ટાઇલને સ્પષ્ટ રીતે પ્રતિબિંબ આપે છે. હવે એ દિવસો દૂર નથી જ્યારે દેશના આર્થિક વિકાસના એન્જિન તરીકે આ મેટ્રો સિટીઝ નહીં પણ ગુજરાતના પ્રગતિશીલ શહેરો ઓળખાશે. તો તમને કેવા લાગ્યા આ સમાચાર? અમને કમેન્ટ કરીને કહો. જો તમે સુરત, વડોદરા અને અમદાવાદથી છો તો કમેન્ટ કરો.